શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ચૈત્ર સુધી છઠને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ ગામથી જેતલપુર મધ્યે મોહલને વિશે દક્ષિણાદા ગોખને વિશે ગાદી તકિયાનું ઓઠીંગણ દઈને વિરાજમાન હતા ને મસ્તક ઉપર પુષ્પનો ખૂબ તેણે યુક્ત શ્વેત પાક સોંપતી હતી ને શ્વેત પુષ્પની પછડી ઓઢી હતી ને કેસર ચંદને કરીને સર્વાંગ ચર્ચ્યા હતા અને શ્વેત હિરકોરી કેસ પહેર્યો હતો ને કંઠને વિશે ગુલદાવદીના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પુષ્પની પછડી બનાવી હશે પછડી તો પાતળી પછડી ઉપર બધી પુષ્પ બની દીધા એવું હોય. પછી શ્રીજી મહારાજ સર્વ સભા પ્રત્યે બોલ્યા છે, આ લોકને વિશે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે કે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ને તેમના દર્શન ને તેમની અખંડ સ્મૃતિ તેને કરીને થાય છે. કાં જે ભાગવતમાં એમ કહ્યું છે જે કંસ, શિશુપાલ, દંતવક્ર આદિ જે નિંદા ના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી તેને કરીને તેમનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની જે નિરંતર સ્મૃતિ તેને કરીને કલ્યાણ થાય છે એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે. આવું છે આપણું જેતલપુરમાં બોલ્યા હતા. આજે એવું લાગતું હોય તો આપણું થઈ ગયું. આ નથી પડતી, આ મેળા છે છબી દ્વારા મેળા છે એમાં આ નથી પડતી, કારણ કે બોલતા નથી, હાલતા નથી, બોધ નથી દેતા. જીવના સ્વભાવ એવા છે હ્યુમન બિંગ હ્યુમન ફોર્મ સાથે જ થાય, સજાતીય જ હેત થાય એનું જ મનાય. ઘડી ઘડીએ કાંઈ ભગવાન આવે એટલે મહારાજે વડતાલના વચમાં તો કીધું ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચારતા હોય એના હારે એવું આપો બધા એ એનું જ સમજાવે ને કે પોતાનું થોડું સમજાવે મુક્ત હોય ત્યારે બધી આ લોકની દ્રષ્ટિએ જોવાની ટેવ પડી ગઈ હોય બધી ટેવમાં બધું આ હાલી જાય. દિવાળીના દિવસે નથી બધા કચરો કાઢતા ચાલે સાફ સુખ કરતા, ત્રીજે દિવસે જ પાછું અહીંયા પડી ગયું ગાડી નહીં એ ક્યાંક નાખી આવ્યા એવું નહીં, ઝાપટ ચૂપટ કરતા આમ ઉડી ગયું પાછું આસ્તે આસ્તે વર્ષો વીતી ગયા ઝાપટ ચૂપટ સફાઈ થઈ નથી. ભગવાનના સ્વરૂપનો એકવાર નિશ્ચય થઈ ગયો હોય કાયમ રહેવો જોઈએ. હજી નથી થયો એનો અર્થ કે એક વાર નિશ્ચય થયો જ નથી, ભયથી થયો છે. આમ નહીં કરીએ તો પુણ્ય નહીં થાય, આમ કરશું તો પાપ થઈ જશે. આ પાપ પુણ્યના હોદામાં સ્વરૂપ નિષ્ઠા રહી જાય. બાહ્ય બધું થાય, આંતરિક પરિવર્તન થાય જ નહીં. એવું ને એવું રહે, મોટો થઈ જાય. બોલો બોલતા શીખી ગયો કઈ પ્રયત્ન કરો. તો પણ મારી બાંધેલ જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વે પ્રકારે પાડવી. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે તેને વર્તમાન પાડ્યાનું શું પ્રયોજન છે? પછી શું પાડવાનું થઈ જાય. અરે પંચ મહાવર્તમાન તો બધાએ પાડવાના છે. એના સ્વભાવને લઈને કઈક ક્રિયા એવી થઈ જતી હોય મોટા પુરુષો એમાં એ ધ્યાન ના રાખવું કે આને આમ ન કર્યું તેમ ન કર્યું. બાકી તો વર્તમાન પાડવાવાળા એમને એમ રહી ગયા હોય, ઓલા રેખરેખા નીકળી જાય નિશ્ચય વાળા. જે મોટા વર્તમાન છે તો બધાએ પાડવા છે.
તો તેનું તો એમ છે જે એક તો વર્તમાન દળ રાખે છે ને એક તો વર્તમાનમાં કસરવાળો છે. તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ. જે સ્મૃતિ તો બેને છે પણ જે નિયમ ધર્મ રહિત છે તે તો પોતાનું જ કલ્યાણ કરે છે. એ થઈ જાય. ઓલા બીજા કેમ બીજાનું કલ્યાણ કરે છે? પોતાનું કલ્યાણ કરે. દયાળુ છે ભગવાન, એટલે ગુના માફ કરી દે. ઓને ઓના બધા એમને ગુણ આવે, ભગવાન પાડતા હોય કોઈ એકને એનો ગુણ આવે. ગુણ આવે તમે હેજ થાય પછી ભગવાન થી નિકટ જવાય, ઘણાનું કલ્યાણ કરે. મહારાજે એમ નથી કીધું ઓલો મારે છે, શિક્ષાપત્રીમાં લખી નાખો આ જે પાડતા હોય અમારા સંપ્રદાયમાં છે, બાકી બધા બહાર છે. હવે લેટિટ્યુડ આપી છે, ભક્તો તો છે. મહારાજ એવો હોય ના વિના ચા પી લેતો હોય, કોઈના કલ્યાણ ન કરે. હોય મારા બધું એમ રહેતા બધા ધર્મ નિયમ વાળો હોય ને ભગવાનના સ્વરૂપની વાત જ ન કરતો, પોતામાંથી જૂઠું આવે તો નહીં આવે, નાવા ધોવામાંથી જૂઠું ન આવે. બહુ પાતળી ભેદ રેખા છે. ભગવાન ભજવા કઈ આપણે એમ છે કે ટેકનિક નથી આવડતી આપણે, એટલે પછી બધા કરે છે કરે રાખીએ એ ધર્મ. સેજ પણ વિપરીત થઈ જાય એટલે બધા મૂંઝાઈ જાય. હાલો પૂછવા કોકને જેવું કેવું પૂછી નાખે. જરૂર આદેશ રાય પૂછ્યું સ્વામી પાઉં ખવાય? આ તો રીત છે. જોયું પાઉં શું, ડબલ રોટી શું, આવું પૂછી નાખે. આ ભગત પાછા નિયમ બરોબર પાડતા હોય, ના એ ધોન ચાંદા બંગલા ટીલા તબલા કરે નીકળી જાય. પૂછે તો આવું પૂછે છે. શંકરાચાર્યને ખબર પડી કોકને કે આ માણસ જપમંત્ર કરવા બેઠો છે, તો કોણ છે? કાંઈ ભણેલો નથી. સર્વે સ્વમ બ્રહ્મત્વમ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મત્વમ આવું એને કીધું. એ બોલે. શંકરાચાર્ય ત્યાં ગયા, એની ઉંમર નાનકડી હતી શંકરાચાર્યની, 25-26 વર્ષની. એને પૂછ્યું તું શું કે કાંઈ ખબર? મને કીધું કે આ છે બ્રહ્મ જ્ઞાન થવું હોય તો આમ બ્રહ્મ જાણાય. એટલે હું ત્યારે સાઉથમાં બ્રહ્મનો બહુ મોટો જ્વાળ હતો. હજી સાઉથમાં બ્રહ્મ જ્ઞાનીઓ ઘણા, વેદની રૂચાઓ બોલવા વાળા અને વેદની વિધિ બધા કરવા વાળા. શંકરાચાર્ય કહે કે આને તો કાંઈ ખબર નથી, એમને તો કેટલા વર્ષ કાઢી નાખશે. એટલે પછી બોલ્યા ભજ ગોવિંદ ભજ. તારે મૂઢમતી છે, તું એને ભજ્યા કર, એ ધ્યાન રાખશે. તું આ બધી લપમાં ન પડ, જ્ઞાન માર્ગમાં તું ન જા. બ્રહ્મ શું છે? એટલે શાસ્ત્રમાં કીધું વરુણના છોકરાને, હવે જો વધુ પૂછીશ તો માથું ઉડી જશે. માથું ઉડી જાય એટલે કઈ મારી થોડું નાખે, ફરી જાય બુદ્ધિ. નથી જતા ખૂબ ભણી ભણીને કે એમ સુધી ભણ્યો પણ ચસકી ગયો. આ ચસકી શું કામ ગયો? ભક્તિ માર્ગમાં કે જ્ઞાન માર્ગ લેવા જાય લગભગ ચસકેલા જ છે ને. કહીએ તો એમ લાગે, પણ આમાંથી એકો એકનો સાયકેટ્રિક સ્ટડી કરાવો, સાયકોલોજીસ્ટ પાસે લઈ જવાના. 60% ફેલ થાય. ઓલા તો એવી રીતે સમજાય કે ભાઈ તમારે અમુક થી અમુક વખત સુધી તમારે આમ થાય છે. ત્યારે જોજો અક્ષર એ લોકો સાંજના સમયમાં કેવું લાગે છે ભગવાન, સાંજના સમયમાં બધાની બધી ભ્રમી જાય. સાયકેટ્રિક પાસે જાઉં એને 600-700 રૂપિયા ફી લે છે અડધો કલાક. મફત નથી, બતાડી આવજો એકવાર. ખાલી કેવા ત્યાં સાબુ કઈ ઘણા આપ્યા છે ને 21,000 રૂપિયા, 25,000, 5,000 રૂપિયા, એક તો 600 ખર્ચી નાખે. સાયકેટ્રિક ને બતાડો. મારે પ્રશ્ન ભલે કઈ નથી, પણ તમે મને તપાસો, નીકળી જ જાય. આવા માટે મૂઢમતી કીધી છે. બાકી મૂઢમતી ઈચ્છનીય નથી. તમે ભજા કરો, કોની દયા થશે. મહારાજ કે હું કઈ કોઈનું બગાડી નહીં નાખું, કોઈનું એનું જ કલ્યાણ કરે. ના ઘણાનું કરી નાખે, બધા એનું ગુણ આવે. શું છે ભગવાન ભજવા?
દૈહિક ક્રિયાથી ભજવા એ નોખા છે, અંતઃકરણથી ભજવા એ નોખા છે, સમજીને ભજવા એ નોખું છે. આવું બધું જોઈ લીધું હોય એકું એકું, તો પછી કોઈનો અવગુણ ના આવે. છે જ આ જગત એવું. મને 5-7 જણા ખરાબ લાગી જાય, નાનભાઈને કોઈ દિવસ કોઈ ખરાબ ના લાગે, કારણ કે એ હેઝ ધી સ્ટડીઝ. આ માણસો આવા જ હોય, યાર પાર જાણતા હોય, હાવ ખોટું બોલતું હોય એના પાસે, સાવ ખોટું તો જાણતા હોય મોટા પુરુષો, છતાં એને કહે નહીં તું ખોટો છો. એમ કલ્યાણ નહીં, એમાં ઘણાનું કલ્યાણ. પણ એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં, ને તે એકાંતિક ભક્ત પણ ન થાય, ને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે, ને જન્મ મરણથી રહિત તો થાય, ને તેથી સત્સંગમાં પણ ન બેસાય. અને જન્મ મરણથી રહિત થાય એટલે 84 ના ફેરાથી રહિત. મનુષ્ય દેહ તો પાછો લેવો પડે, અને 84 ના ફેરાથી રહિત થઈ જાય. પછી મહારાજ દયા કરીને ક્યાંક એવી જગ્યાએ મોકલે જ્યાં યોગ થાય ને સમજણ થાય. સત્સંગમાં બેસાય ને પછી ક્યાંક થાય, આયલા જાય ઘણા હિમાલય જઈને ગયા, અહીં સહન ન થઈ શકે એને. પોતાથી વિપરીત ઈચ્છા વાળું કઈ સહન ન થયું એટલે ભાગે બધા ડુંગરામાં. અહીંયા બધા એની તૈયારી કરીને બેઠા હોય. અને તમે તો સર્વે ઉત્તમ ભક્ત છો, તે ધર્મ નિયમ યુક્ત એવા જે તમ જેવા સાધુ, તેની તો વાત જ મોટી છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે, ને તે અંતે મોક્ષને પામશે. આવાને ભાવે કરીને જમાડીએ તો કોટી યજ્ઞનું પૂન. મહારાજ બોલ્યા છે 56 ભોગમાં પતે નહીં. જગ્યા તો આપણી વખાણ માટે કરીએ, સ્વપ્રશસ્તિ માટે. હાલતુ ફાલતુ જ ઘૂસી ગયા. મહારાજે તો ક્રાંતિ કરી. રામાનંદ સ્વામીએ 13 જગ્યાએ સદાવ્રત બાંધ્યા હતા, અને એ પોતે માગવા જતા 4 વાગ્યામાં 6 વાગ્યા સુધી પાછા આવી જાય. ને પાછું ભૂકો કરીને ખાંડીને પાછું કરીને એના લાડુ કરી નાખે, શીરો કરી નાખે, જમાડતા. પણ એની રિયલાઇઝ કે આ તો ખોટા ઘૂસી જાય છે. બધા સદાવ્રત બંધ. રામાનંદ સ્વામી હજી કચ્છથી પધાર્યા એ પહેલા તને બંધ કરી નાખ્યા. 19 વર્ષના છોકરાની ચાતુરાઈ તો જુઓ કે આ બધાને ખવડાવવાનો શું ફાયદો છે. આપણે હજી નથી સમજતા. હવે ઠંડા થઈ ગયા તો કરી નાખો 2-3 લાખનો ખર્ચો, જમાડી નાખો બધા. મહારાજે ના પાડીને એ એક્ટેડ. ત્યારે કાંઈ દીક્ષા નથી થતું. સહજાનંદ નામે નતું પડ્યું, નારાયણ મુનિ નામે નતું પડ્યું. સરજુદાસ તરીકે એને ધડાક લઈને બંધ કરી નાખ્યો. આને શું કામ જમાડો? એટલી વાર ભગવાન ભજો. હાલો હું સમાધિ શીખડાવું, બધા અષ્ટાંગીઓ શીખડાવું. તૈયાર થઈ ગયા બધા. ઓલા થાકી ગયા હતા બિચારા. ગુરુ આજ્ઞા કરી ગયા એટલે હલાવતા હતા સદાવર. અતિથિ દેવો ભવ સાંભળીને જમાડ્યા કરે. ઓલા હાડા ખસે જ નહીં ગામમાંથી. અહીં ખાઈ લઈએ પડ્યા રહીએ. અતિથિ છે ને રોજ ના હતા. એને કોણ ગયું તું 56 ભોગમાં? કોઈ બહારના બોલાવ્યા હતા? એના જ બધા રવજી ગોસર. આ તો બધું મહારાજનું જે કઈ બિફોર સહજાનંદ એને જે ક્રાંતિ કરી એ સમજ હતી એની. આ થયા પછી મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી કઈ બીક રહેવા માંડી અમને. બીક શું હોય? કોઈથી બી એવા હતા કે ભાઈ રખે ને હું ઉદાસ થઈ જાઉં કે અહીંથી ચાલ્યો જાઉં તો આ બધાનું મોક્ષ જે મેં ઈચ્છા કરીને અક્ષરધામમાં થયો બગડી જાય એની બીક. મહારાજ કોઈથી બી એવા હતા એનેથી બે કાળ થતરતો જેનેથી એને શું બી પોતે બોલ્યા પછી કઈક બીક રહેવા માંડી અમને. આ બીક કોઈથી બી એવા નતા.
રામ પ્રતાપભાઈ રિસાઈને વ્યા ગયા ગુસ્સે થઈને. નાના ભાઈ હતા. મુક્તાન સ્વામીને બધા ઉદાસ થઈ ગયા હતા. ભાઈ વ્યા ગયા હતા અને ના પાડી દીધી. ના પાડી દીધી એટલે કેવા આ કાંઈ તમારું નથી, નહીં એટલે નહીં. છપૈયા તું નથી લાવ્યો, ધર્મપિતા નથી આ, તમે અમે ભાગ માગો છો. વિનાય ઓલા શેષનો અવતાર ને બધું અવતાર બવતાર ઠેકાણે પાડી દે. આ કઈ ભાઈ હતા એને? અભય નિર્ભય તો મહારાજ એવા હતા, બીજ નહીં મારા. સાવ નાના હતા ત્યારે ઓલા કીધું કે ભાજી તોડ તો ના પાડી દીધી. કઈ આવા બધા જ બીએ? જે બીએ નહીં એ જલ્દી રાજી ન થાય. તમને એમ થઈ ગયું થાળ કેરો રાજી થઈ ગયા, એ તો બીકણો એ રાજી થઈ જાય. હા હા વાહ. One who is not afraid of anybody is not pleased with minor things. નાની નાની વાતમાં કઈ રાજી ન થાય. એના સ્વરૂપની વાત કરો તો જ રાજી હોય. હા, he is coming closer to me, he is coming closer to me. અરે તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે. ને હવે ત્યાં પછી જમાડવું બંધ ન કરતા. જેને જમાડતા હોય જમાડજો, કારણ કે આ સમજવું અઘરું છે. લખાવજો 56 ભોગમાં આવતી સાલે પાછું કઈક થાય તો લખાવી નાખજે, કઈ વાંધો નથી એમાં. વાતો કારણ કે એ જ કરી શકીએ એમ છે. એટલે એને પછી આ બંધ કરી દે હો તો થાય નહીં, તો પછી હાવ કોક ભૂખા રહી જાય ને. રવજીભાઈ તો રવજીભાઈ સત્સંગીત છે ને, જમતા હોય તો ભલે જમતા. હે ઓરા સાહેબ ભોજનશાળાનો વડા 3 દિવસ મોટો બિલ્લો અમને જોઈને મારે બિલ્લો ખિસ્સામાં મૂકી દીધો કે પાછો કઈક લપ કરશે. આ ટેમ્પો આવી જશે સામાન હટાવવાનો. ઓલો જે ભગવાનની ભક્તિનો ને એના સ્વરૂપનો ટેમ્પો છે ને એ આવે ત્યારે કામ લાગે. આ ટેમ્પાથી ન પતે. ઓ ટેમ્પો બીજો હોય, ઉત્સાહ, વૈભવ, લાલ, ઉત્સવ થઈ પડવો. અરે ને અંતે મોક્ષને પામશે અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે. કેટલી મહારાજે લેટિટ્યુડ આપી દીધી. ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, હનુમાન સ્વામી, આવા મોટા સંતો. ફાટેલ ગોદડી હોય ને 3ની ઝૂંપડી હોય. તમે જેવા બ્રહ્મની સંતો જ્યાં બેઠા હોય, વાતાવરણ બદલી એનો એ જીવ બદલાઈ ગયો. વિષાંત હોય, કપટી હોય, આના સામે બેસીને એના બધા ભાવ શાંત થઈ જાય. જે તે શું બોલાવી તાપ સમાવતા એમ થઈ જાય. એના ચરણનો સ્પર્શ ક્યાંથી? ત્યારે અકડ થઈ ગયા હોય. નવલા માળા એર કન્ડિશનમાં બેઠા હોય, એના ચરણના સ્પર્શ કર્યા કરતા આવો આવો એમ કે બેસી જાય જઈને પગે લાગી લે. સમજીએ કે ઓહો ઇજ્જત મળી આપણે. એના સ્પર્શ કરે કાંઈ ના હોય. કોઈ હાથ લોવા માટે અડી લેતા હોય તો કેવા છે. ઘણા આપીને હાથ કરીને મને આ દઈને ખબર પડી જાય કે મારું લઈ ગયું. રાજા એક આવો બીના હાથમાં આવ્યો, જય સ્વામિનારાયણ, આ બીજું લઈ લે, તારા 2 કોરા થઈ જાય. લોહી નાખે. આમાં કઈ વળે નહીં. અરે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ 11 લુગડાથી વધારે ન રાખતા હોય એને ઓઢાડીએ તો કલ્યાણ થાય. સેમસોનાઇટ બેગ કે જે કઈ બેગમાં કપડા ભરી જતા હોય એને ગમે તેટલા ઓઢાડો ને પાપમાં પડશો. આ સ્વામિનારાયણની આ છે એને ઓઢાડવાથી પડે. સતત જેના હારે 24 કલાક મહારાજના સ્વરૂપમાં લીન હોય એવાને ઓઢાડીએ તો મહારાજને ઓઢાડ્યા જેવું પૂર્ણ મળે.
શરમાતા નથી પાછા કે બધાને 70 બેગ લઈ લીધી. હું કહી દઉં આજે કે બધા સંતોનો 555 ને બંને આપી દીધા સિગરેટ. ઈ કરતા ઓલું ખરાબ છે. આ ઠીક છે, ફૂકીને કાઢી નાખે, ફેંકી દીધી. ઓલી બેગમાં વૃત્તિ રહી જશે. આ તૂટી એટલે હવે બીજી લાવો, આના કરતા સારી. જાઓ રમેશભાઈ ઓરા ગોત્યા આને કે સારી સસ્તા ભાવમાં કઈ હોલસેલમાં લે. હોલસેલમાં મારા હેરાન કરી નાખ્યા આ બધા બેગી. આ તો સ્વામિનારાયણ બોલે છે, આપણે કઈ નથી કેતા. આ જરા એક્સપ્લિસિટ કરીને કહું છું આનો અર્થ શું થાય. એ થોડા ત્યારે બેગ હતી સેમસોનાઇટ કે કઈ કે એની વાત કરીને તો એ તરત જ બોલી દે. મૂર્ખાઓ છે, મારા સંપ્રદાયની બહાર છે બેગ દેવા વાળા, તો કેટલાક ઉભા રહીએ. હે ભોજન લગાવ્યું હોય તો જઈ આવીએ આપણે, કઈ વાંધો નહીં. તો કઈ નહીં, જમી આવીએ ખરા. ભલે ભલે બેગ દેતા હોય પણ જમી આવીએ. અરે ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો, કોઈની પરવા જ ન રાખી. સ્વામિનારાયણ ની કથા કરતા હોય ત્યારે બધાને લઈ લેવા જો. કે કોક ની તો ખબર પડશે, આમ હારે હારે બગાડી નાખવા. સસ્તા મળતા તો આખું ક્રેટ લઈ લીધું. ક્રેટ એટલે કઈક 12 કે 20 કે એવું આવે ને ક્રેટ કે સિગરેટ નું ક્રેટ કે ને ક્રેટ કે ને કે શું છે એ ધંધો છે ને તમાકુ નો ખબર. ક્રેટ 8-10 ક્રેટ લીધા, સસ્તા પતી ગયું. બધા સંત ને એક એક આપી દીધા. એના કરતા ખરાબ છે આ બેગુ દેવી ભૂતિયા ઉઠાડવા. એથી ખરાબ બોલો નાગજી ફરાડીને પાછું મોકલાવી દે છે અમેરિકા. ગયો કોણ નાગજી? હા તો આપણને હોય એના પાસે બધા ગ્રેજ્યુએટ. નાગજી પોતે નથી ભણેલો, બધા ગ્રેજ્યુએટ જ લાગે ને. આ તો એનું કઈ છે નહીં, પણ આ લોકો સમજતા જ નથી. મહારાજે કોણ કેમ કર્યું છે કે આવા અમને દીધા છે તને, ને આપણે બહુ દોડાયા છે, પૈસો જ નહીં. શું કરો છો, શું કરો છો દાસભાઈ? એક ટાણા આખી જિંદગી આ જન્મ એક ટાણા છે. બોલો ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. આનંદ બ્રહ્મચારી હતા, ગઢડું બહુ વાલું. ભાવનગરના હરિભક્તો બધા તેડી ગયા સ્વામી, પણ બધાને એ જ સ્વામી ઉપર, કારણ કે બહુ ચમત્કારિક પુરુષ હતા. મુંજી બ્રહ્મચારી પછી કોઈ બ્રહ્મચારીમાં ગઢડામાં મોટા મોટું આવ્યું તો આનંદ બ્રહ્મચારી બહુ મોટા ભાણે જ થાય મુંજી બ્રહ્મચારી. તો 10-15 દિવસ થઈ ગયા, ઓલો કોઈ છોડે ને સ્વામી આજ અમારી રસોઈ છે, આજ અમારી રસોઈ છે, આજ અમારી રસોઈ. થાકી ગયા. એક ખેડૂત આવ્યો કે તારા પાસે શું છે? કે ગાડું છે. ખેતર છે? ખેતર તો નથી, કે ગાડું છે, ફેરી કરું છું, ગામમાં મૂકી આવું દેવું પૈસા. આજ તો સ્વામી 100 રૂપિયો લાવ્યો છે તમને તારે મને રાજી કરવો છે, હું ગાડું લઈ આવતો, મને મૂકી જાય છે, વહેલું આવજો. આ જવા દઈ દે. 3 વાગે બોલાવ્યો. સ્વામીને એના 2-3 સાધુ બેસી ગયા, ગાડા ચડી ગયા. હાલા અહીંયાથી ગઢડા 45-60 માઇલ કેમ કઈ હશે. ત્યારે રસ્તા બીજા હતા, આપણે હાઈવે લઈ છે એવા નતા, સીધા રસ્તા હતા ત્યારે. પછી સવાર પેલું ગામ આવ્યું ક્યાંક, તો સ્વામી કહેવાય ઉભા રાખો, નાઈ ધોઈ ક્યાંક ભિક્ષા માગી આવી. તો સ્વામી ભિક્ષાની જરૂર નથી, કે હું ઘરેથી લોટ લઈ આવ્યો છું, ઘી લઈ આવ્યો છું, બળતણું ગામમાંથી લઈ આવું છું.
રસોઈ કરી અરે અમે થોડુંક જમ્યા પછી હવે આગલે ગામ બીજે ગામ જઈને જમ્યા પાછા થોડુંક બીજું આવ્યું એટલે ઊભું રાખવું ઘડું કાંઈ જમી લઈએ અને હારેથી સંતો થઈ ગયો સ્વામી આ શું મીંદડાના બચુકિયાની જેમ કે અહીં જમ્યા કરો સ્વામી કે એલા હું જ્યાં જ્યાં જમું છું ને તીર્થ થશે આવા મોટા પુરુષ ભગવાનની ધારીને જમીએ છીએ મારા જ્યાં તીર્થ કરશે ભવિષ્યમાં અહીં જે આવશે એનું હું મોક્ષ કરીશ આવી વાત છે તમે જ્યાં જ્યાં જે તીર્થ સ્થળોમાં નદીમાં નાવ તો નદી પવિત્ર થાય અબજી બાપા કહેતા કે સંતો ગંગાને પવિત્ર કરે કે ગંગા સંતને પવિત્ર કરે ગંગામાં આવા મોટા સંત નાતા હોય તો પાણી પવિત્ર થાય ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે ને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો ત્યાં પહોંચ્યા ગઢડા રાજી થઈ ગયા ખેડૂતને કહે કે અમારા પાસે છે નહીં તારો તો આ દિવસ બગડો કા સ્વામી કાંઈ નહીં કે તમે પહોંચી ગયા ને હું તો રાજી પાછું બોલાવે આનંદ એટલે અહીં આવો ગાડું એક જ છે તારું હા ઘરમાં કામ કરવા વાળા કેટલા છે કામ તો બધા ગાડા જતા હું થાકી રહું તો બીજું ઓલા ભાઈ આ જ કામ છે મારું હા બધા એને એક ગાડા થઈ જાય અને જો તારા પાસે પૈસો થાય તો ભાવનગરમાં મંદિર છે ચાંદીના કબાટ હવે ઓલાને બિચારાને ₹1.5 કમાતો ચાંદીના આ એના કરાવેલા છે અત્યારે ભાવનગર મંદિરમાં ચાંદીના કમાડ થયા છે ખેડૂતના છે એટલે કોઈ લખ્યું અમારા ઉપર છે નીચે શિલાલેખ અમારા ઘર ઉપર આનંદ બ્રહ્મચારીના આશીર્વાદ તમે બધા સુખી થયા છે એકમાં બીજું ત્રીજું કઈ થઈ ગયા છે પતી ગઈ વાત કે આનંદ બ્રહ્મચારીની સેવા કરીએ થઈ થાય બાકીનામાં ખર્ચો લાગે ખર્ચો એટલે લાગે કે આગલા જન્મનું એનું લેણું હશે કઈ કે વસૂલ કરે છે એમાં કઈ આપણે દાન નથી કરતા માગતા હશે આવા કોઈ ચૂકવી દો એમ સમજીને આપણે સંતોષ માનો કે ભાઈ આ લેણદાર છે લઈ લે કરતા પણ એમાંય ન લાવવું જોઈએ એવું જ દેવું જોઈએ કે મારું રાખ થઈ જાય ફાઈ દીધું થોડી વાર રાખ થઈ ગયું એમ કહેવાય કે સિગરેટ આપણી જાય કે બળી ગઈ તો આ બીજી દે આ જ છે અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું ઋણું થાય છે ને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે કોઈ તમને ભાવે કરી બાપા રામપર વેકરા ગયા હતા બળદિયાથી રસ્તામાં ગામ ગાડામાં જતા બધા બાપા કોઈ વાર ઘોડીએ બેસતા અને સંતો હારે હોય તો હાલતા જાય નહીં તો ડિસ્ટન્સ હોય માંડવી જેટલું તો ગાડામાં બેસી જાય તડકો તેપો એક ઝાડ છે બાપા કે હાલો બેસી આવી બાપા એ બહુ સૂકું ઝાડ છે કારણ કે આપણે ટેકો દઈને બેસવું છે બેસો બેઠા ને સંતની સવાર થઈ ગઈ બાપા તો હોય ત્યારે વચનામૃત એની વાત થતી હોય થોડી વાર પોરો ખાઈને પાછા ગયા 2 દિવસ પછી પાછા વેળાથી આખું ઝાડ લીલું થઈ ગયું લીલું છમ લખ્યું છે તમને નવાઈ લાગી કે આ ઝાડ ગયા ત્યારે સૂકું હતું એ ઝાડ એ રસ્તે પાછા એકદમ ઘટાતું હવે આમાં જોવાનું એ નથી કે ચમત્કાર લીલું કરી દે એ ચમત્કાર આ તો વૃક્ષ જેવા કે જે અબૂત છે એનું કલ્યાણ કેમ થાય કે જે મહારાજ વન બેઠા આવી રીતે એનું કલ્યાણ ખિલખિલાટ થઈ જાય એનો જીવ એમાં જીવ તો હોય ને ઝાડમાં ન હોય આપણા કરતા તપસ્વી જીવ છે એમાં પાણી ન માગે હવાઈ ન માગે બોલે નહીં હાલે ચાલે આપણે ઉભા રહેવું પડે છે તપ કરવા માટે ઊભું જ છે જન્મથી
મરે ત્યાં સુધી અહીંયા તપસ્વી છે. અરે ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વે પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો, તેનો મોક્ષ થાય છે. પાપ એટલે શું એટલું સમજી જાય ને તો પછી ન થાય. અનિષ્ટ વૃત્તિ અને ઇષ્ટ વૃત્તિ આ એમાં પાપ છે, કાર્યમાં પાપ નથી. અનિષ્ટ વૃત્તિનો ત્યાગ અને ઇષ્ટ વૃત્તિનું ગ્રહણ, આ બે એકલું અનિષ્ટ વૃત્તિનો ત્યાગ કર્યા કરે તોય કાંઈ નથી, પણ જે ઇષ્ટ વૃત્તિ છે એનું ગ્રહણ કરવું. અનિષ્ટ વૃત્તિથી એનો ત્યાગ કરવાથી મુક્તિ થાય, પણ ઇષ્ટ વૃત્તિ એક્સેપ્ટ કરવાથી કલ્યાણ થાય. તો આ બધા પાપ ને પુણ્ય વાળા પાપ નથી કરતા તો એમાંથી એટલી મુક્તિ થાય, પાપ નથી કરતા એટલે મોક્ષની. શાસ્ત્રમાં બહુ મોટું શ્લોક છે અનિષ્ટ ઇષ્ટ વૃત્તિ. વૃત્તિ કેટલો મારો કઈ પાપ ન કરું, અહીં પાપ થઈ જશે તો આમ પાપ થઈ જશે તો આમ કરું તો શું થશે, આનો આ શું થશે, આ બધાને બીકમાં પૂર્ણ કરવું રહી જાય. ઇષ્ટ જે કરવાનું છે રહી જાય, ન કરવામાં કરવાનું રહી જાય. ભક્તિ માર્ગનું મોટામાં મોટું વિઘ્ન આ છે. કોઈ દી મગજને નવરું જ ન રહેવા દે, ભગવાન વિશે વિચાર કરે. એટલા બધા નિયમ લઈ લીધા હોય. અહીં તો ઠીક છે, 3 ટાઈમનું ચાનું બંધારણ થઈ ગયું એટલે સવારે મંદિરે આવે ચા, સાંજના આરતી ટાણે ચા, બપોરે પાછા આવે તો ચા. બંધારણ છે. રામ ભરોસે હિન્દુ હોટલ. બહાર જાય તો 4-4.5 રૂપિયા ખર્ચવા પડે ને અહીં સસ્તામાં પતે. પછી એક સામતું દઈ દે ક્યાં લખવા આપણે હેબિટ જ છે. કઈ અનિષ્ટ નથી કરતા, પણ જે ઇષ્ટ કરવાનું છે એ રહી જાય તો કલ્યાણ માર્ગ અટકી જાય. પાપ કરતા અટકે, કલ્યાણ થવાનું ન થાય. અરે ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો, તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમ વાળા તમ જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણ રૂપ છે. કેમ જે પ્રત્યેક શ્રી નરનારાયણ ઋષિનો તમારે દ્રઢ આશરો છે ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર બિરાજે છે. એ બે વાતનો એ ઉત્તર છે. આવું મનાય છે અત્યારે એ જ નરનારાયણ ઋષિની સભા છે, બેઠા છે, નિરંતર વિરાજે નથી મહિનામાં આવતું. એટલે પાપ નથી કરતા, અનિષ્ટ વૃત્તિનો ત્યાગ કર્યો છે. પણ ઇષ્ટ છે આ કે મહારાજ આપણી સભામાં નિત્ય વિરાજે છે, એ ગ્રહણ નથી થતો. હા નથી પડી ત્યાં સુધી ગ્રહણ નથી થતું. નહીં તો કલ્યાણ જરા એક વેચનું આખું નથી. માયના વાત ના આવે, કંઈક કરી છૂટીએ તો કલ્યાણ થાય. શું કરવાના કરી કરી અને વળી તમે કહેશો જે ભગવાનનો દ્રઢ આશરો છે ને માઇક ગુણ કેમ વ્યાપે છે, તો તે કહીએ જે સડુર્મી રહિત ને માઇક ગુણે રહિત સર્વને કરવા, તેમાં તો કાંઈ વાર નથી. આ તમારા સુખ માટે મહારાજ કે મોટા મોટા અવતારો આવ્યા હતા મહારાજ પાસે, કોઈ સાધુ રૂપે, કોઈ હરિભક્ત રૂપે, કોઈ પાર્ષદ રૂપે, કોઈ પશુ રૂપે. એને બધું પૂર્વનું જ્ઞાન ભૂલાવી દીધું મહારાજે, કારણ કે તો જ એને આ સ્વરૂપની અંદર હેત થાય. જો પૂર્વનું જ્ઞાન હોય તો પ્રભુતાનંદ સ્વામી જેવું થઈ જાય. મહારાજે દયા કરીને એને ભૂલાવી દીધું કે બ્રહ્મા છે, માર્કંડેય પણ એ હતા ને બ્રહ્મા એ હતા. દયા કરીને મહારાજે ભૂલાવી દીધું. આમ તો માર્કંડેય ઋષિ આવીને મહારાજની કંકોત્રી લખી ગયા. કંકોત્રી શું ઓલી કુંડળી એવું આવે શાસ્ત્રમાં, પણ જે આવે એને માર્કંડેય જ કહે.
આવ્યા હતા અને દીક્ષા લીધી, પ્રભુતાનંદ નામ પાડ્યું અને દેહ મૂકવા માટે 2-3 દિવસ હતા એટલે મહારાજ પાછી પૂર્વની સ્મૃતિ આપી અને હો થઈ ગયું મહારાજ. આ શું કરાવી નાખ્યું સ્વામિનારાયણ મારા પાસે? જેવા તેવા નાના માણસોનું અપમાન સહન કરાવ્યા, લૂંટ ફકાવ્યા, ભીખ મગાવી. હું તો આ બ્રહ્માંડ નું ક્રિએટર હું છું, આ મેં બનાવ્યું જ બધું, હું લઈને ઉડી જાઉં એવો છું. સમર્થ હતો એવો જ બ્રહ્માંડ. હારે એના બાપ બેઠા હતા ગુણાતીતાનંદ સ્વામી કે તું તો એક બ્રહ્માંડ ની વાત કરસ, હું અનંત બ્રહ્માંડ ને લઈને ઉડી જાઉં એવો છું કે માટે આ ખોખામાં નીકળા દયા થઈ છે મહારાજની. આ સુખ લેવા માટે નહીં તો કેદી એને મહારાજનું સુખ આવે. આપણે જે વિસ્મૃતિ કરાવી છે એ મહારાજનું સુખ પ્રાપ્ત થાય. બધા ક્યાંક તો હશું ને સ્વામિનારાયણ ભેજા તો હશે ને. મહારાજને તો યાદ છે કે આગલા જન્મમાં કેવો હતો, તેને ભૂલાયું છે તો કઈક કારણસર હશે ને. અવજી બાપા એ કહેતા કે અમે તમારી સામર્થ્ય ઢાંકી રાખી છે, તો એક મુનિમાં લાખ મુનિના વૃંદ છે એવા છો તમે બધા. વખાણ કર્યા સંતોના. આ બ્રહ્માંડમાં આવા કોઈ ગોતી તો લાવો પણ જડે જ નહીં, એને ઇનામ દઈ અમે પણ જડે જ નહીં. નિર્ગુણ બ્રહ્મચારી, કેશુપ્રિયદાસ પુરાણી, ધર્મકિશોરદાસ, ઈશ્વરચંદાસ, આ બધાને ઓલાએ કીધું બાપા હા અમે કઈ છીએ મહિનામાં આવે છે કે નહીં, એટલે કે બાપા કઈ સમજાતું નથી પણ તમે કયો છો સાચું હશે. એવા સંતો હોય એની સેવા કરીએ તો ઉગે. અરે નિર્વાણ બ્રહ્મચારી માંદા થઈ ગયા, મહારાજ ને એવા વખાણ કરે મહિમાના સર્વોપરીની વાત. બધા કે સનેપાત થઈ ગયું છે પૂરી રાખવા પડતા. કોઈ એને હેત વાળો હરિભક્તા એને ધોલ મારી દીધી. બાપાને ઓળખી લેજો આ બહુ મોટા છે, આ ઘડબી ન સમજતા એને. બાપા ધડ તોલ મારી દીધી, પૂરી રાખ્યા. આ તો મારશે બધા. પછી બાપા ગયા દર્શન દેવ બ્રહ્મચારી મહારાજ કેમ છે કે હવે ઘરે હાલો. ઘરે કેવું કહે અક્ષરદાસ હવે લઈ આવ્યો. બાપા મહારાજ મૂક્યો ઉઠી જાય. પછી શાંત પડી ગયા. બીજે દિવસે દેહ મૂકી દીધો. આવા જે હોય એને પછી જે 60-70 વર્ષ આ લોકમાં આવ્યો એ કઈ ગણતરીમાં ન હોય, કારણ કે બિગિનિંગ તો ત્યાં છે. આપણે એમ સમજીએ કે 60-70 વર્ષ થઈ ગયા એટલે કે આખું પૂરું થયું છે. ગયા પૂરું નહીં, પછી જ ચાલુ થાય છે. હું આ વધુ રહેવાનું છે. આ વચમાં ઇન્ટરવલમાં આવી ગયા છે બહાર સિંગ લેવાનું, કોર્નફ્લેક લેવા. કોર્નફ્લેક કેમ બોલે ધાણી વચમાં પોપકોર્ન. આ પોપકોર્ન છે બધા. એમાં તો કેટલી રામાયણ પરણા, છોકરા થયા ને એને પરણાવ્યા. હવે 20 મિનિટમાં પાછી ઘંટી વાગી જવાનું છે. આ ઘંટી વાગે એટલી વાર છે. પોપકોર્નમાં એવા ફસી ગયા છે. આજ તો આ ઇન્ટરવલ પડવો જ ન જોઈએ. નાની ફિલ્મ કરો, વન એક પ્લે નથી થતા બધા, એક ચાલુ થયો પછી બંધ થયો. આ તો હાળા કે 3-3-1 પાછો પડ્યો, પાછો હા 3-3-1 વાળા મરાવી નાખ્યા છે આપણે. ટૂંકી સ્ટોરી કરી, શોર્ટ સ્ટોરીઝમાં પતાવી નાખવું જોઈએ. મહારાજે તો બધી રીતે એક રીતે એને કીધું છે તમે ચિંતા ના કરતા, આમ કરજો. સમજીએ જ નહીં. અરે સડુર્મીએ રહિત ને માઇક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાત નથી. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત તો તરત જ થઈ આવી સ્મૃતિ કરે. આ શું કરાવી નાખ્યું સ્વામિનારાયણ માં? ઈ સ્વામિનારાયણ બોલવા મંડી ગયો, મહારાજ બધું ભૂલી ગયો. ભીખ મગાવી મારા પાસે. રચયતા વિરેનજી હું છું, આ બ્રહ્માંડ મારું બનાવ્યું છે. અરે બાપ, બ્રહ્માંડ કેવડું મોટું.
અનંત કોટી બ્રહ્માંડ ભલે રહે પણ આ નાનું છે, 9 તો ગ્રહ છે ને વચમાં ગોળો ફેરા કરે છે. આ બધું ક્રિએટરી છે. દુઃખી થઈ ગયું ત્યારે કે નાના માણસોનું અપમાન કરાવ્યા. રાગ ટાળવો, અપમાન સહન ન કરો ત્યાં સુધી રાગ ટળે નહીં. એટલે મહારાજ અપમાન કરાવ્યા, પાણા મરાવ્યા. ને તો સાધુ આવા વાલા હતા, આમ કહે છે એના સાધુને માર પડતો. તમારો જે હેતે કરીને સેવા કરશે એનો મોક્ષ થશે, એને પાણા પડાવ્યા. એને તો પાણા પડાવ્યા નહીં, આણંદની બજારમાં એના પોતા ઉપર પાણા લીધા છે ને. આવો આશરો દેવા વાળાને કે છે ઓલો જોબન કે મહારાજ એટલું તો કહી દો અમારે ભેગો જોબન છે તોય ભાગી જાય. એટલે મહારાજ કે ડારો દેવા નથી આવ્યા, સહન કરો. ઉપર રહીને માર ખવડાવ્યા. આ જ સાધુ ને હારે આ બધા બ્રહ્માંડ સ્વામી તો ટીકડી. એટલે મહારાજ ઓલા કંકુ ને ચંદન થી ઘણી વાર પૂજા કરાવી, તમે ગારે ત્યાં જ કરાવી, બહુ દયા કરી. આખો યુગ જ એમાં મોટાઈ માનતા. ભગવાન માટે તેને કઈક સહન કરે એમાં મોટાઈ હતી. અત્યારે મોટાઈ વેચાઈ ગઈ. જ્ઞાન સ્વામી કે ખોપાળા વાળાનું મંડળ, ફલાણું કે મેદપુર વાળાનું મંડળ, આ તે કચ્છ વાળાનું મંડળ, મોટા માણસોના જ મંડળ થઈ ગયા. આવું કઈ દુઃખનું મારું નથી બોલતો. ધીસ ઇઝ ધ ફેક્ટ. આંખ ઉગાડી રાખીને જોવાની ટેવ છે. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ ક્રિયાને કરે એવા સર્વને કરવા, તેમાં તો કાંઈ વાત નથી. ફસી ગયા છે. તો ઈશ્વરાર્થી જે હતા, આ જગતની ઉત્પત્તિ કેમ થતી હશે ખોસી દીધા મહારાજ. પેરા કરો. કેટલી આવરદા આપી દીધી, હેરાન ને દ્વિપરાર્ધ આવરદા એને. એમાં કઈ સેલ છે? અરે પણ અમારી ઈચ્છા કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે. રૂઢી રાખ્યું છે. આગલા વચનામાં કે આ બ્રહ્માનંદ સ્વામી યતિ છે. શું કામ કીધું? બીજા સમજે એવા કે આ બધાને સામર્થ્ય રૂંધી રાખ્યા છે. એક એક ભગવાન થી પડે હતા જ બધા, એ દેવતાઓથી વિશેષ હતા. મહારાજના અન્વય સ્વરૂપના અવતાર કરતા એના હારે રહેલા બધા સંત મોટા. પછી એની કઈક લાઈન દોરતા આવડવી જોઈએ. બધા નહીં હોય એને કહેવાય. ગાંડા જ જેમ સંતની સેવા કર્યા કરે. ઓલું બગડી ગયું. આતમ પ્રકાશ ને આને ઘરે રાખ્યો હતો ને નાગજીભાઈ ને લોકો, મહિનો એક રેવ ઘરે ભાગી ગયો. એ કેને પાપ લાગે? હવે આની શરૂઆત કરી છે ફળારી. જોઈ 5 વર્ષ પછી શું થાય છે. એવું કરશે એના હારે રહેતા હતા. એ ગુરુ મને આની વિરુદ્ધ વાત કરી હતી. જે ધામમાં ગયા ને હમણાં, ક્યાં ધામમાં ગયા? બહુ સારા. એને મને કીધું કે રમેશભાઈ આ બધું કેમ છે? બધું ગયો ત્યાં પૂછ્યું આ કેમ છે ફળા? ભગવાન બધે છે મારા સમજતું પૂછ્યું છે, કારણ કે એ ભાઈ હારે બહુ હેત રાખે છે. મને કાગળ લખ્યા હતા. બરોબર નથી. સાધુ ફીલ ન કરે આટલું બોલ્યા કરે. આપણે માની લો બિચારો સરસ માણસ હતા.
હું પરણે દેવા ગયો તો મને કે કાંઈ નહીં તેમ કરો, આ 50 રૂપિયાની તમે મને ઓલી કંઠી લઈ આવી દો, બહાર ક્યાંય મળે છે. એટલે કોઈ હરિભક્તનો છોકરો આવ્યો ન હોય તો હું એને આપી દઉં, મારે કાંઈ જોતું નહીં. આવા ત્યાગી હતા. દેવા જાવ બેગ લેશે નહીં, શું કરવું છે, મારા પાસે છે જ નહીં, કઈ શેમાં ભરવું, જોડી નાખી દે હાલતા થઈ. ને આને સત્સંગ કરાવવાનો આપણા મગનભાઈ સોની મોતીભાઈ દીકરા, એની દીકરી ત્યાં રહેતી ને અબજી બાપાના શિષ્ય, બાપાની સેવા કરે, પણ દીકરી ત્યાં રહેતી હતી, ત્યાં આણંદ રહ્યા હતા, અને આણંદ મંદિરમાં હતા. હેજ થઈ ગયું બાપા, બધા પુસ્તકો વાંચ્યા, મૂકી દીધું. હા ભાઈ અનુભવ થતા થતા થાય ને, ખબર સાચું ચીજ લેતા થોડું પડે. આ તો અહીં આવ્યા હતા ત્યારે આવીને બેસતા, ત્યાં વડતાલ જાતો હું બેસતો એમને પાસે. એને મને આ વાત કરી હતી. ઠીક એના જેવા નથી. અરે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે આપણે છે. બધા સમજવું નહીં કે આપણું સામર્થ્ય રૂંધી રાખ્યું છે, આપણામાં સામર્થ્ય છે નહીં એમ સમજવું. પછી એમ ન વિચારી લેતા કે આપણું સામર્થ્ય રૂંધી રાખ્યું મારે. હે કાંઈ લીધું નથી, છે નહીં, અનંત જન્મથી રૂંધાયેલું જ છે. અરે તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે. ને શ્રી પુરુષોત્તમ તે જે ત્યાં તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિ રૂપ થઈને પ્રગટ મળ્યા છે, માટે નિસંશય થઈને આનંદમાં ભજન કરજો, એમ કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા. બહુ રહી બહુ જ કરું, કોપ આવી જાય મહારાજ મૂડમાં. ભગવાનનો સ્વભાવ છે ને, સંશય રહેજો. આમ થાય કરવું પડશે મહારાજ છે, કરી નાખશું, કર્યા સિવાય છૂટતું નથી કલ્યાણ. અરે તે સમયે આપજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેર ભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. પછી શ્રીજી મહારાજ એમ મહારાજ કહે છે એ ભલે થતું હોય, કારણ કે ચિત્તમાં જે ચોટી જાય તો જે ચોટ્યું છે એને એનો સ્વભાવ એવો છે કે ચિત્તને નિર્મળ કરી નાખે. રાવણને રામ મારતા નતા, સામે ઉભો હતો. લક્ષ્મણ કે છે આ એટલે પાસે છે, હવે મોકો નહીં મળે, મારો કે ના હમણાં નહીં, કે તમે કોઈ મારતા નહીં એને. તો લક્ષ્મણ ન મારી શકત રાવણને, તો ટંકાર કરીને 10 દિશાઓ ગાજી ઉઠતી, એવું લક્ષ્મણમાં બળ હતું. રામની આજ્ઞા કોઈ રાવણને નથી મારવાનો. વાંદરા માર્યા કરો, રાક્ષસ માર્યા કરો, આને હું મારીશ. શું વેર હતું એટલે બોલતા હતા, એનું અસુર તત્વ કાઢવું. તો મારે નહીં, કારણ કે એના હૃદયમાં ત્યાં સુધી સીતા હતી. સીતા એટલે ભક્તિ, એના તરફ લગાવ હતો. જ્યાં સુધી હૃદયમાં ભક્તિ વસેલી છે, સીતા ત્યાં સુધી વૈસાતા એના હૃદય, ત્યાં સુધી મારાય કેમ ખીજાઈ ગયો રાવણ કે અરે આ એક સીતા માટે મેં મારા ભાઈને દીકરાને આખી લંકાનું દહન થઈ ગયું, જાણ થઈ ગયો, ધિક્કાર છે એવી સીતાને આમ બોલ્યો. પછી ક્યાં છે રામ, કહા રામ હતો હિતકારી, ગળ માર્યો. એમ ચિત્તની અંદર ભગવાન ચોટે તો ચિત્ત પણ નિર્મળ થઈ જાય. એટલે વેર બુદ્ધિએ પણ ભગવાનને યાદ કરવા વાળાનું ચિત્ત નિર્મળ થાય, પણ એ અસુરનો માર્ગ છે. તો વેર બુદ્ધિ વાળાએ ચિંતન કરવાથી એનું નિર્મળ થઈ જાય છે, તો ભક્તિભાવથી કરે એનું શું ન થાય એમ સમજીને ભક્તિ કરવાની છે. કારણ કે ભગવાન છે એ સાચી જણસ છે. અરે પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, દ્રુપદ રાજા હતા ને તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવા હતા, તે સારું સ્વયંવર રચ્યો હતો. ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા.
અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા. અને ત્યારે આ બધું તો ઠીક છે, વાર્તા બીજી ચોપડીમાં આવે છે, ચોથીમાં આવે છે, મેટ્રિકમાં આવે છે, BA માં આવે. આ વાર્તા તો જૂની થઈ ગઈ, બધે ભણાવી જાય. આપણે તો એ લેવાની છે કે મહારાજ 1886 માં ગયા, પછી ઓલા બધા યુધિષ્ઠિર ને બધાને પૂછ્યું દેખાય છે, એટલે કે આખી સભા દેખાય છે. યુધિષ્ઠિર તો મખો બોલ્યો, તમે દેખાવ છો દ્રોણાચાર્ય, એટલે કે આગો રાખ કાંટી દઈશ ક્યાં. એક લક્ષ્ય તો સત્સંગમાં આવ્યા છે તો સ્વામિનારાયણની પ્રાપ્તિ આપણો મોટો હોવો જોઈએ, એ લક્ષ્ય હોવું જોઈએ. એ મત્સ્ય વેંધવાનું, એને બદલે સમયા કર્યા કરીએ, પૂનમું ભર્યા કરીએ, દાન દીધા કરીએ, એ બધું ઘોષ છે. એકલા લઈને બેસી જવાય, તુલસીના પાનની જરૂર નથી. બાપા વખાણ કર્યા છે પુરાણી સ્વામીના, ત્યાં અર્જુનની જેમ લક્ષ્ય સાધ્યો છે, એક મૂર્તિ રાખી. આ દ્રષ્ટાંત દીધો બાપા. કેવડી નાની ઉંમરના હતા ત્યારે મૂર્તિ સિવાય કાંઈ નહીં. તો બાપા કે પુરાણી સવારે વાંચો છો ને સાંજના વાંચો છો, થોડો પૂરો ખાતા હો તો થકી જશો. કથા કરે મૂર્તિમાં જ વૃત્તિ, એક લક્ષ્ય કહેવાય. જોશમાં બહુ પડે એને વૃત્તિ મળે નહીં. એ લેવાનું. બધા એમાં ઘૂસી ન જતા. યુધિષ્ઠિરમાં પછી 50 જણા દ્રૌપદીમાં ઘૂસી જાય. કેવા કપડા પહેર્યા, વરમાળા કેમ પહેરાવે. દ્રૌપદીને તો 5 જણા લઈ જશે. એક લક્ષ્ય રાખવું એ મોટી વાત છે. અને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાઓએ મળીને મત્સ્ય વેંધવા માંડ્યો, પણ કોઈથી મત્સ્ય ન વેંધાડો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, જે હું મત્સ્ય વેંધું એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું, છે આ સભા દેખાય છે? ત્યારે કહ્યું, જે દેખાય છે. અને વળી કહ્યું, જે તમારું શરીર દેખાય છે? ત્યારે કહ્યું, જે દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું, જે તમથી મત્સ્ય નહીં વેંધાય. એવી રીતે 4 પાય થકી મત્સ્ય ન વેંધાડો. ત્યાર પછી અર્જુન ઉઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું, જે આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું, જે સભા આપણું શું છે, when we have accepted સ્વામિનારાયણ religion as our મોટો, શું લક્ષ્ય છે? બાંધ્યું જ નથી. શું મારવાનું થી જ ખબર નથી, મારા તીર ક્યાં હલાવવાનું થી જ ખબર નથી. ફરિયાદ की उस्ताद निगाहें भी क्या करे, मुश्किल से तीर धामा निशाना बदल गया. જ્યાં કરીએ છીએ નિશાન બદલાઈ જાય. આમ સુરત બાંધ્યું હોય ત્યાં જ્યાં મારવાનું છે ઉડીને બીજી બેઠી હોય ત્યાં જાઓ. વૃત્તિ બધી વિખાઈ ગઈ છે. એક લક્ષ્ય ક્યાંથી થાય? હજી લક્ષ્ય બાંધવા જ નથી આગળ. કોઈ દ્રોણાચાર્ય મળતું જ નથી કે બેસી જાઓ તારે કામ નહીં થાય, એવું કોઈ કહેતું જ નથી. ઓહો હો હો, વાહ વાહ વાહ, ગજબ સંસ્કાર છે તમારા. વખાણ કરવા વાળા જ મળે છે. દ્રોણોએ તો ના પાડી દીધી કે બેસ જાય નબળા. યુધિષ્ઠિર જેવાના 22 રાજા હતા, ચક્રવર્તી, એને કીધું બેસ, હા મને આંટી દઈશ ક્યાંક. આખી સભા દેખાય તને, કેને મારવાનું છે દેખાય તને આ બધું. બધાય પૂનમ વાળાને ક્યાંથી ગમે? હે ગણપત, જય સ્વામિનારાયણ. ઘોષ હજી લક્ષ્ય બાંધ્યા નથી. આ તો વાર્તાઓમાં ઘૂસી ગયા બધા, યુધિષ્ઠિરમાં, ભીમમાં, અર્જુનમાં. આપણી વાત કરે છે કે આળો હજી લક્ષ્ય બાંધ્યા નથી ને કોઈ દ્રોણાચાર્ય નથી મળ્યો બેસાડી દેવા વાળો. ને વાત ન જોવાય દ્રોણાચાર્ય ની. આપણી મેળે કરવાનું છે. એકલવ્યએ કાંઈ વાત ન જોઈ, માટીનું પૂતળું કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અર્જુન જવાને હાજા ગગડાવી નાખ્યા. કાંઈ નહીં,
એ ગુરુ દક્ષિણા કે આ દે લઈ દીધા, આપી દીધા. આ સ્વામિનારાયણ થી આ શીખવાનું છે. કાયમ આશીર્વાદ, બ્લેસિંગ, કૃપા, રાજી રેજો, નો લઈ જાઓ અંગૂઠા. આ ગુરુ દક્ષિણા છે. જે તમે શીખડાયું છે ને ઉપયોગ નહીં કરવું. જાઓ. દ્રોણનો બાપ નીકળ્યો એકલવ્ય, તરછોયાળી નિષાદ જાતિનો ભીલ. આખી જિંદગી પરનું જો કલંક લગાડી ગયો દ્રોણ ઉપર તો એ એકલવ્ય છે. લક્ષ એને બાંધ્યા. એવા તો રાજકુમાર હતા, આ પગારદાર હતો દ્રોણ. ઠેઠ સુધી ઈચ્છા હતી એને કે આ બારે હું મારા હાથમાં આવે ને ઓલાને મારે એને હરાવીને એકવાર મારા પગે લગાડો, સાળો બની દીધો. ખાલી આ મહાભારત ની વાત છે, એમાં ઘૂસી ન જતા. દ્રોણાચાર્યમાં અર્જુન એકલવ્યનો વિચાર કરવાનો. મહારાજનો સદા પ્રત્યક્ષપણાનો જો અનુભવ દ્રષ્ટાંત હોય આખા શાસ્ત્રમાં તો એકલવ્ય એને મૂર્તિમાન જ સમજ્યા. બોલો તો ત્યાં કઈ કઈ થાકી ગયો. દુર્યોધન ને આવડ્યું, બાકી બધાને આવડ્યું, અર્જુન સિવાય કોઈ એવું ના આવડ્યું. કર્ણે તો એને થવાથી લીધું નતું જ્ઞાન. ને આ તરછોડાયેલો નિષાદ ભીલ જાતિનો છોકરો, અને એને પ્રત્યક્ષ ભાવ વિશેષ લાગ્યો, શીખી ગયો. વોટ એ કેરેક્ટર. પડખે બેસવાનું કામ નથી થઈ જતું. સમાગમ કરે કઈ નથી થતું. બામ કસે કઈ ન થાય. બાલમ જવાને બામ કસો તો શું વળે? 15 દી ગઈ બામ, અહીંયા આવતું બંધ થઈ ગયું. આમાં સેવા કરતા હતા. હું તો અત્યારે કેવા માંડ્યો પણ ભવિષ્યમાં નહીં કહું. મને તો ઈચ્છા થાય તો કહું, ઈચ્છા થાય તો નહીં કહું. તો આ તો આઈની કથા મૂકીને એમ બામ કસવા વ્યા ગયા હતા. શું સંતની સેવા કરીએ છીએ. સેવા એકલવ્ય કરી, કઈ ભણાયું નથી. નાને ઉઠા ભણાવ્યા એની સેવા કરે રાખી. આ બધા અંદરના ક્યાસ કાઢવાના છે. કેની સેવા કરી છે તો ખ્યાલ હોવો જોઈએ. કઈ નહીં, સેવા એટલે બે ગાડરીઓ પ્રવાહ ફટાફટ. છાપામાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, સત્પુરુષોની સેવા કરો. હવે નીચે લખેલું આ જ મોટું શ્રાદ્ધ છે, સંતની સેવા કરો. જો બોર્ડ મારી નાખ્યું, સંતની સેવા. ક્યાં શ્રાદ્ધમાં કોક મોરારી બોલ્યો હશે, કોઈ છાપી માર્યું નીચે આખું બોર્ડમાં. મા બાપના શ્રાદ્ધની એવા જરૂર નથી. આ તો ભગવાન સંત સમાગમ સંત સેવા કરો એ શ્રાદ્ધ થી વિશેષ છે. આવા ભોળિયા બતાડા વાંચી લે કે સંત નિત તર્યો, નિત મર્યો, નિત શ્રાદ્ધ કર્યો. આ બ્રાહ્મણો પૂછી ગયા હતા. નિત મરો, નિત તરો અને નિત શ્રાદ્ધ કરો. મર્યા પછી એ મને દ્યો. હા, નિત મર્યો, નિત તર્યો, નિત શ્રાદ્ધ કર્યો. સરસ કઈ જરૂર નથી. સંત સમાજ સંત સેવા કરો, શ્રાદ્ધ ની જરૂર નથી. કરવા વાળા એવા જ નપાવટ હોય છે. જિંદગી આખી ખ્યાલ ન રાખ્યો હોય મા બાપ નો. 12 મહિના 14 દિવસ કાગવાસ નાખીને કાગડાને ખવડાવી દે. આ બધી એક રૂઢી થઈ ગઈ. પછવાડે સાયન્ટિફિકલી ઘણું છે. કેમ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે? ગમે ત્યારે મરી ગયો પણ શ્રાદ્ધ બધું ભાદરવામાં. કઈ રીઝન હશે કે નહીં? સાયન્ટિફિક વિચાર્યું છે શ્રાદ્ધ જેને ઘણા નાખતા આમાં વાય માર્ચ મહિનામાં મરી ગયો હોય કે જાન્યુઆરી મહિનો પણ એનું શ્રાદ્ધ ભાદરવામાં જ આવે. શું કામ?
કાંઈ વિચાર જ ક્યારે રાખો બોર્ડ ઉપર લખી નાખ્યો છે બાળ સંસ્કાર મંડળ બોર્ડ ઉપર, કઈ જરૂર નથી, જમાડી લો, સંત સમાગમ કરો, હાલી ગયું. બુદ્ધિ મહારાજે આપે છે એનો ઉપયોગ જ નથી કરતા. ના ઠોઠ ને ઢારે રહી રહીને એવી બુદ્ધિ થઈ ગઈ, એક તો અજડ હતા એમાં પાછા આના હારે રહ્યા, ઠોઠ નિશાળ્યા ને વતેણા જાજા, આંકડો માનતા આવડે નહીં, 5-7 રંગની પેન્સિલ, લાલ પેન્સિલ, પીળી પેન્સિલ, કાળી પેન્સિલ, ગુલાબી પેન્સિલ, પેન્સિલો વધી ગયા, વતેણા કાઢ્યા કરતો સંસાર નીડ્યું, લખવા મનને ડોબા, પાછું એ 12 મહિના થાય પાછું શ્રાદ્ધ આવી જાય કે પાછો હલાવો, ભામટાવ કરી ગયા છે મારા, નિત્ય નિત્ય મર્યો, નિત્ય નિત્ય કર્યો, નિત્ય નિત્ય શ્રાદ્ધ કર્યો. અરે ત્યારે અર્જુને કહ્યું છે સભાને તો નથી દેખતો અને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. કાંઈ જોવાની જરૂર નથી, મહારાજની મૂર્તિ સિવાય. મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ, ભાઈ આખું ભાષણ આપ્યું છે. કાંઈ જોવાની જરૂર નથી. એ નથી જવાતું, બાકી બધું રહી જાય. એને દયા થાય મોટા પુરુષ ની કોઈ જોતું નથી. પોતે ક્યાં હતા, અહીંયા ફીટ ક્યાં બેઠા, એની વાત કરે છે એના સંદર્ભમાં. અમારા આખા કુટુંબ ઉપર નારાયણભાઈ બહુ ન્યાલ કરી બહુ તારથી ઠક્કર, મૂળ ગરમકામ, હાલ અમદાવાદ. એની વાત કરવા આવ્યો છો ભાઈ તું? તમારી પોતાની, અમારું પણ બહુ એ કોઈ કાળા સમજી ન શક્યા ને કયું સ્વરૂપ છે. એના ગુણગાન ગાવાને બદલે પોતે આમ થઈ ગયું એટલે પોતે કઈક છે એટલે 4 જણા એમ થઈ જાય, નવો આવ્યો ને ઓહો આનો બદલું બધે આમ છે. એના કરતા મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ છોડી દેવું જોઈએ. લપ ક્યાં સુધી શ્રાદ્ધ કર્યા કરે? અબજી બાપા કહેતા નારાયણ નું શ્રાદ્ધ કરી નાખે એટલે બધા આવી જાય છે. એક શ્રાદ્ધમાં બધા શ્રાદ્ધ આવી જાય. ઓલા માંડ ક્યાંક પોતાનું પૂરું કરીને મહારાજની મૂર્તિના ધ્યાન કરવા બેઠા હોય, જે કઈ દિવ્ય દેહ કે કઈ પ્રાપ્ત થયું ત્યાં પાછા કાગવાસ લઈને બોલાવીએ ને કઈ આવીને જમી જાવ એટલે પાછા 12 મહિના બગાડીએ. શ્રાદ્ધ નાખવા ત્યાં નહીં આવવું પડે છે ખબર છે ડોહા? નાખતા નહીં ક્યાંય. માંડ નિરાતે જઈપો હશે ત્યાં પાછો દાદો આવશે, કાકો આવશે. કેટલાક ના શ્રાદ્ધ બધા એને બોલાવો પાછા. એ વિધિ છે, એક લક્ષ્ય છે જ નહીં. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું છે એના માતા સામે સુરત રાખવું. ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું છે પક્ષીને નથી દેખતો ને એકલું મસ્તક દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્ય કહ્યું છે હવે ગા કરો. ત્યારે અર્જુને મત્સ્યના મસ્તકને વેંધતા આવા. એવી રીતે જો સર્વે વૃત્તિઓને એક ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય ત્યારે તે વેરભાવે કરીને મુક્ત થાય છે. વેરભાવે પણ આ મુક્ત થઈ જાય. કારણ કે ઊંઘમાં પણ એને રામના ભણકારા વાગતા હતા રાવણ. શિશુપાલ ને ઊંઘમાં પણ કૃષ્ણ દેખાતો હતો. વેરભાવે સાલો મારી વાગદત્તાને ઉપાડી ગયો. સેના મધુ નામનો દૈત માર્યો છે, મધપુડા ખાતો આવો ના વર્ણશંકરે ભજ્યો એટલે શું ભગવાન થઈ ગયો? પાંડવો કોઈ એક બાપના છે? 5 ના બાપ નોખા. અને ભગવાન કી એટલે ભગવાન થઈ ગયો? કોઈ નતો મારે દૈત, એ મારી બધા દૈત ચિત્તમાં વસી ગયો હતો. પણ જે વસ્યો હતો એ કૃષ્ણ મુરારી હતો. આ અસુર માર્ગ છે, એમાં જો ઊંધું પડે તો આ સાવ ઊંધું પડે. આને તો ત્રીજા જન્મે તો મોક્ષ કરી નાખ્યો.
આ બધા તો ભગત હતા, જય વિજય. એમાંથી બધા રાવણની શિશુપાલ થયા. તો જીવ માત્ર બેઝિકલી ચોખ્ખો છે. શ્રાપિત બુદ્ધિ થતા થતા ગોબરો થઈ ગયો છે, માયામાંના દેહમાં બંધાઈ ગયો. એ પાછો થઈ શકે. આનું રહસ્ય તો એ છે વાર્તાનું. ઉતરી ગયા હોય કથામાં. કથાકારો એવો વેળા મૂળ રહસ્ય સમજાવે ને બધી લાંબી લાંબી વાત કરે રાખે. 1 કલાકમાં બોલનારી કથામાં એ 7 દિવસ તો લઈ લે છે. 1 કલાકમાં આખી પૂરી થઈ જાય, એને બદલે 7 દિવસ. સવારના 8:30 થી 11:30, પછી ભોજન ને સ્મૃતિ આરામ, પછી પાછો 3:30 થી 6:30, પછી પાછો પ્રસાદ ને ભોજન. નાટક હોય તો 8:30 થાય એટલે 9 થાય. બીજું શું થાય? ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞ આદરી નાખ્યો. હવે થઈ ગયા છે કે બહુ સેવા કરી નાખે, વખાણ થયા. આને ને આ તો મને કોઈ કહી ગયું બહુ. એટલે મોટા ભાઈ પાસે વખાણ કર્યું, તમારા ભાઈને બહુ વખાણ થાય, પણ ડોબો છે એમ કહી દીધું, આઈ કાન્ટ એપ્રુવ ધીસ. ને મારે એપ્રુવલ માટે થઈને કઈ તમારે મૂકવાની જરૂર નથી, પણ હું વખાણ ન કરું. ઇટ્સ રોંગ થિંગ. ટેવ પડી જશે ને આ તો ઓલું કોઈ દી નહીં મળે. તકલીફ એટલે છે, બાકી ભલે 10 વાર કરી નાખી, પણ આ જો ટેવ પડી ગઈ વખાણ ની, કે આ કર્યા પછી મારા વખાણ થયા સભામાં, હાર પહેરાવ્યા, કે આ મંડળ કે આવો, બધા રસોડા મંડળ કે આવો, બેન્ડ વાળા કે આવો, આ બધા જે હાર પહેરી ગયા છે નડવાના છે. ઘરે વાજા સુધી 30,000 ના પીપુ પીપુ હેલા જ કરે. હે ભલે ના આવ્યો, કોક તો કહેશે ને કે તને આમ બહુ વખાણ કર્યા તારા. આમ થાય મારા કોઈ વખાણ નથી કરવાની, મને ખાતરી છે. હાવ નજીકના છે નથી કરતા, તમે બધા શું કરશો? સાવ નજીકના છે કે જેને મેં ફાયદો પહોંચાડી દીધો છે, કે જેને માટે હું બધું કરું એ નથી કરવાના, બાકીના ક્યાં આપણે આઈ ડોન્ટ એક્સપેક્ટ. પણ મહારાજ કહે છે તો ભગવાનને ભજીએ તે કઈ સારું નથી, ભક્તિ ભાવ જ ભજવા દે. અરે જેમ શિશુપાલ તથા કંસે આદિકની શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી, ત્યારે કલ્યાણ થયું. એવી રીતનો દ્રોહ જો ના આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે. કંસની વૃત્તિ તો કૃષ્ણના જન્મ પહેલા થઈ ગઈ છે. 8મું બાળક. નારદ એવું ઉટપટાંગ સમજાવી ગયો કે ક્રમ ગોતી લેજે, પહેલેથી કે છેલ્લેથી. મારવા હોય તારે બધાને મારવાના. આ ભક્ત આને શું કેવું? નારદ ઋષિ કેવા? કેટલાને કપાવી નાખે. હે ઓલો તો સમજી ગયો બસ 8મું આવશે ને મારશું, તો હતો 8મું. ભૂલાસ ક્રમ ગોતી રાખ, પહેલેથી એ તને ખબર નથી. આજ હોય 8મું તો એ વાત શું બતાવો. એની પછવાડે રહસ્ય છે દેવકીના ગર્ભના, માયાના ગર્ભના, ચિત્તના ગર્ભના 7 સંતાન મરે, પછી 8મું કૃષ્ણનું પ્રાગટ્ય થાય. આ વાત છે. અંદરજી ભાવિમાં જે ભરેલું છે, ગર્ભ એટલે ભવિષ્ય. સમજતો ગર્ભ એટલે 9 મહિને છોકરો આવે છે, એ ક્યારે ગયો તો આવે 9 મહિને, ભવિષ્ય છે. એમ દેવકીના ગર્ભના 7 સંતાન મળે તો 8મું કૃષ્ણ આવે. હું તો એટલીક જ વાત છે. તમે બધા કેળના પાન બાંધ્યા હોય ને, ગોમતી બાંધી હોય ને, લીલા પીળા લુગડા રાખ્યા હોય ને, ફરાળ સામે રાખ્યા હોય, ચાંદલા કરતા તો મારે 7 દિવસ બોલવું પડે. વાત એટલી જ છે. શું વેર હતું એને કૃષ્ણ સાથે?
કંસને જન્મો નતો. 6 બબે 1 1 1.5 વર્ષ તો બાદ બસે ને સાથમાં, બધા હારે જન્મી ગયા એક પછી એક. એને જન્મ પહેલા જ વેર હતું. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? તો જીવાત્માને જે છે વૃત્તિ ઈશ્વર પ્રાપ્તિ માટે કામ કામ આ જ રહસ્ય છે ભાગવત. એને બદલે લઈને બધે વાર્તા કરો, લાંબુ 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 કરે રાખે. કચ્છમાં એક બાબા હતા, વડતાલથી કોઈ સંત ગયા હતા ને રામાયણ ની બધી વાત કર્યા કરે, દ્રષ્ટાંત દીધા કરે. એ સ્વામી દોરડું હાથમાં રાખો છો કે નહીં, કે જંપલાવો છો? સમજાણું નહીં કે એટલે કે 21,000 વર્ષ જૂના ડોહાની વાતો કર્યા કરો સાહેબ. મહારાજ ની વાત કરો, પ્રગટ નહીં કે સ્વામિનારાયણ ની વાત કરો. એક મોળ ન આવ્યો તમારી વાતમાં, 10 દિવસથી સાંભળું તમને, ક્યાંય સ્વામિનારાયણ નામ નથી આવતું. આવી બધું લાંબુ લાંબુ કર્યા કરો. ટાઈમ ટેબલ બધા અહીંથી અમદાવાદ જવું છે, ઉતરી જવાનું. 2 જણ કહી દો, અમે હમણાં ગયા હતા, ઓલા કહી દીધું એને કે ઓલો શું કહ્યું આગળ આવે કે જગાડી દેજો, આપણે નતું એવી રીતે ગયો નતો, આગળ ન પહોંચી જાય. આ બધે સ્ટેપને જાગશે. પછી જાતો જઈને ટેવ પડી ગયો મુસાફરીની, તો તરત આવતા 2 રૂપિયા ટાઈમ ટેબલ લઈ લીધે મળે છે દરેક સ્ટેશન. કઈ ગાડી કેટલા વાગે મળે છે, ક્યાં ક્રોસિંગ થાય. આ બધા શું કામ છે? પહોંચી જાય જલ્દી. એને બદલે કોઈ શાસ્ત્રીના હાથમાં આવી ગયો, કથાકારના હાથમાં, તો લાંબુ લાંબુ. ત્યાંથી નીકળતા લગભગ કલાક 1.25 કલાક થશે. હવે બોરીવલીનું સ્ટેશન. હવે ભૂખને હવે બોરીવલી તો રોજ જાય છે ભાઈ. ત્યાંથી પછી પાલગઢ, જ્યાં અગાઉ સવારે ગાડી આવતી ત્યારે બધા દાખલ કરતા. આ બધી એમાં તું પહોંચી ગયું એમાં લાંબુ લાંબુ. આ એટલે બહુ સરસ કથા છે. હું તો થાકી ગયા. સારું કહે બીજી વાર બોલાવે. આ છે કથાકારો, લાંબુ કરવાની છે. પીપળ છે પીઓ ને સા નીકળી ગયો. કેમ કરતા મરી ગયા, આફત થઈ ગઈ, ક્યાં પૂછવાનું? તો પેલા એવું હતું ને કે આવીને કે મારે આ ઝાડ ઉપર ચડવું છે, તો પછી તો એને કશું તો વાળ્યો. હા, આપણે એમ ઘરે ચડશે. પછી વિચાર કર્યો કે ચડું કે ન ચડું, પાછું ત્યાં. આ શાસ્ત્રીઓ તો આવું લાંબુ લાંબુ એવું કરી નાખે. પછી એક ડાળ ઉપરથી બીજી ડાળે ગયા ને પછી હજી પણ આગળ જયો, એટલે પછી એના ઉપરની ડાળે ચડ્યા, પછી એના ઉપર ડાળે ચડ્યા, અને ચારેય બાજુ દ્રષ્ટિ કરી, ઘટાટો બીજા વૃક્ષો જોયા. અરે ભૂખને આમાં શું થયું કે ને મુર્દું પડ્યું ત્યારે આવી વાત કરે છે. બોલો મારા જવાન કોકને પૂછ્યું કે કેમ થયું, કે પીપળ છે પીઓ સા નીકળી ગયો, પડ્યો ને મરી ગયો. એને બદલો લાંબુ 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 કરે. પીપળ છે પીઓ સા નીકળી ગયો. વખાણ કરાવવાની ટેવ નાગજીભાઈ ખોપાળા વાળા. બે પાછું ડિક્લેર થવું છે માઇકમાં. કહેતા કે નહીં તમારા ડિક્લેર બધા એને કેટલા આપ્યા ત્રિદિનાત્મકમાં નહીં, તો બહાર ટેમ્પોમાં આવીશ. થયો છે ડિક્લેર તો થયો છે. ગણપત હતો કે નહીં, તેને કેટલા આપ્યા ડિક્લેર થયું હતું કે નહીં? નહીં એનું જ નહીં. ગાંધીમાં દઈ દીધા હશે. ચાલો, પણ ખોટી વખાણની ટેવ. એક અણદુબા હતા, અણદુબા તો રજપૂત, કોઈ જે લડાઈમાં ગયો નતો. અને એને કીધું કોઈક સાંભળ્યું, કોક ને પૃથ્વીરાજ રાસો ને બધું સાંભળ્યું છે કે ભાઈ વખાણ થાય છે રાજા મહારાજ, અમે રજપૂત છે, વખાણ થવા જોઈએ. તો એક ચારણ આવેલો આવતો પાઠ, એને કે વખાણ કર, પણ બાપુ કઈક કરો તો વખાણ કરું ને. શેના વખાણ કરું? તમે શું કર્યું છે તો વખાણ કરું? આ તો પૃથ્વીરાજે તો 13 વાર કર્યું તું ને, તલવાર થી લડ્યો હતો એટલે કર્યા હતા બધા. અમારા જ વંશજો એ કર્યા છે બધા વખાણ.
રણદુભા કે હાડા આ ફાળી છે, તલવાર હતી એના પાસે. આ ફાળી છે, ઘા ભેગા કટકા કરી નાખે, પણ બાપુ કઈ કરો તો કે વાત હવે કરીશ. રણદુભાઈ એક દી વિચાર કર્યો, ઝાડ છે ચડી જાય. બોલો ચારણ ત્યાંથી હાયલો આવતો, પેલા જોજે આજે. રણદુભાઈ ફડાક ચડો, ટેવ નહીં ઝાડ ઉપર ચડવાની. ચડી ગયો મારો, એક દાડ બીજી દાડે ત્રીજી દાડે ચોથી દાડ ગયો તો બટકી પડ્યો, ધડાક લઈને પડ્યો. અણદુભા પેલા બોલ હવે. બોલો બોલો કે જ્યાં ન ચડે કીડી મકોડી ત્યાં અણદુભા ચડ્યા ને ચડ્યા એવા પડ્યા, એના બાપ નું સરાવાને ચડ્યા. આપી દીધી તલવાર. આ બધા વખાણ કરવા વાળા આવા છે. ગાંઠના ગોપીચંદન લાખો રૂપિયા દઈને વખાણ. અણદુભા છે બધા. આપણે કોઈ ઉપર દુઃખ નથી થતું, દયા આવે છે મને કે હાડા મૂર્ખા કેવા છે. બોલવાનું તો બોલી રાખ્યું, જ્યાં ન ચડે કીડી મકોડી ત્યાં અણદુભા ચડ્યા. કે હા ભાઈ આમ પગ ઉતરી ગયો, તારો ખાંડો થઈ ગયો, હાલી નથી શકતો. જ્યાં ન પહોંચે કીડી મકોડે ત્યાં અણદુભા ચડ્યા. હા હવે આવ્યો, હા કરી બતાડ્યું ને ચડ્યા એવા પડ્યા. પછી ઓલો બોલે એનું બાપ નું સરાવાને ચડ્યા. દળ તલવાર લઈને આપી દીધી કે લાયેલા સોનાની મૂઠવાડી તલવાર આપી દીધી. લખી નાખો આપણે 2 લાખ રૂપિયા. આખા સમયનો ખર્ચો મારા માટે. આ બધા અણદુભા થઈ ગયા છે, એની કથા આપણે સાંભળવાની છે. આ બોલશું નહીં ત્યાં સુધી કોઈ અણદુભા સુધરવાનું નથી. ગોળી જ મારો અણદુભા ને પેલા ગાળા તારા વખાણ શું કામ કરીએ અમે? આ પાઠની કથા નથી, આ સ્વામિનારાયણની કથા છે. અહીં કોઈના વખાણ નહીં થાય. જરાય મનમાં ઈચ્છા ન રાખતા કે આપણા વખાણ થશે, અહીં ગાળું જ મળશે. ને આપણે ઓલા દ્રોણાચાર્ય નથી કે બક્ષિસ જોઈ છે કે અંગૂઠા લેવાનું નથી, હું તો અંગૂઠો દઈશ મારો સાચો જોતો હોય તો. બાકી અણદુભા થવું હોય તો તે રાખો તમે. અરે કાંદાસભાઈ વાંધો જ આપણે કઈ અણદુભા થાય તો એની મેળે ચડે ને પડે, આડા ભલે હાડકા તોડે, એના બાપ નું હરવાને ચડ્યા. હા દુઃખી થઈને પાછા જો. અરે એવી રીતનો દ્રોહ જો ના આવડે તો દ્રોહનો કરનારો નારકી થાય છે, અને તે કરતા ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનો અસુર એવું નામ ક્યારે મળે જ નહીં, ને તે ભક્ત પણ કહેવાય જ નહીં. માટે અસુરની રીત મેળવીને જેને ધ્રુવ પ્રહલાદ નારદ સંકાદિકની પંક્તિમાં ભળવું હોય તેને તો ભક્તિ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. ભક્તિ કઈ જેણાભાઈ કરી એ ભક્તિ મારા વિશેષ માની. ભક્તિ એટલે પ્રદક્ષિણા નહીં, ભક્તિ એટલે એટલું ચંદન નહીં, ભક્તિ એટલે ગૌમુખી નહીં. ભગવાનનું ધ્યાન કદાચ ન થઈ શકે, આપણે નથી જોયા કે નથી આત્મામાં, તો એના ભક્તિનું ધ્યાન રાખીએ એ ધ્યાન છે. ખાલી એક કાંદો દીધો ઓલાય સહજાનંદ સ્વામી એને કાંદો આપ્યો જ છે ને. આખા ઇતિહાસમાં એક જ ઘટના છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ઝીણાભાઈ ને મહારાજે કાંદ આપી ઠેઠ સુધી લઈ ગયા, દામોદર કુંડ સુધી. નરસિંહે તો 500 વર્ષ પહેલા ગાયું હતું, વાલા તું ખાવાણો દામોદર શેઠ. નરસિંહે કીધું કે કોક વાર તો તું પાલખી ઉપાડજે ને હું બેઠો હોઈશ વાણોતર. મહારાજે બધું ચરિત્રાર્થ કરી બતાવ્યું. ઉપર આનો દેહ અને મહારાજ લઈને જાય હદ છે ને. વાલા તું ખાવાણો તરને દામોદર શેઠ. શેઠ સુધી લઈ ગયા મહારાજ. કોની સેવા કરી? શ્રીજી મહારાજે કરી. ભક્તિ એ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી, તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. આજે આનંદ પામવો જોઈએ. આ વાત પંચાયત છે એમ સમજી લે તો આનંદ ના આવે. તો ઠીક બોલું ત્યારે 2-4 શબ્દ કડક બોલ્યા હતા, અણદુભાની વાત કરી. હસવા નથી, વાત સાચી છે. બધા
ઠીક છે. ઓરસરિયાત છે કાંઈ કર્યું નથી ને હાડા વખાણ જોઈએ જોતું કરા ને કોઈ નથી કરતા તો પોતાને મળે સ્તુતિ કરી લે છે મૌન ઠક્કર રામકૃષ્ણ સોમૈયા બોલવા જ મંડો બધા નામ એટલે આખી પેઢીનો ચમત્કાર થાય છે આપણે કઈ થતા જ નથી સોપો પડી ગયો બધી તાલીઓ બંધ બે કઈ પ્રસંગ કે તાલીઓ પડે બધા આનંદમાં આવી જાય ઓહો આવું બધું નહીં એક તાલી બંધ થઈ ગઈ બધી ચપ લઈ શું કરવા ભેગા થઈ ખબર નથી ને આ પાછા ચડાયેલા આ સારા પાછા અમુ બધાય માંથી તે એક ડિગ્રી ઊંચી જઈ અમુ મિશન એટલે શું એક ધ્યેય શું મિશન હતું એનું અંદર અંદર બધા 12 મહિને મળો ને એકબીજાને વખાણ કર્યા કરો 25 વર્ષ તમે જીવવાના છો બહુ બધું છે ડોસલા જેને ચમત્કાર કહે છે નીકળી જવાના થોડા વખત 10-20 વર્ષમાં બધા નહીં હોય ઇન્ક્લુડિંગ મી પછી વોટ ઇઝ અબાઉટ મિશન એ શું છે તો મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ આ સમજે આ જે જ્ઞાન છે એ વિશેષ વિસ્તરને પામે એ જ રૂઢી થઈ ગઈ જમો બધા ભેગા થઈ 1000ની રસોઈ કરી હતી પણ 1600 જણા જમી ગયા ચમત્કાર ખોટી દિશા ચડી ગયા છે ઇતિ વચનામૃતમ આ રીતે જેતલપુરનું ચોથું વચનામૃત છે.